પૂછે સિદ્ધપુર વિધાનસભા વોટ કને તો હું કેવું ઠાકોર જેટલા તો 75,000 કુલ જીતે છે 2,000 તો શું દિવાળી મિલવાના 80,000 વોટ આપણો તમારો દુશ્મન હોય તમારો માથાનો વાટનારો હોય કે તમારું ગમે એટલું ખોટું કર્યું હોય ચારે બે ઉમેદવાર લડતા હોય એક બાજુ ઠાકોર હોય ને એક બાજુ અન્ય સમાજનો હોય અને બીજે ટપકું કરે તો બીજા બાપની ઓલાદ કહેવાય શું વાત કરો સમાજને બેઠી કરવા માટે મક્કમ પરિબળ મુઠ્ઠી વાળી વાત કરવું અને આ બધા સમજણજી નંદોજી મને ફોન કરે અમન ગાયત્રી એક ખબર કોણ થાય તમે શું કરશો જે થાવ હોય થાય પેલો ભૂવો આવે નથી કેતો કે માતા વાહની છે બોકડો લાવો હું આ ઠાકોર સમાજ નો બોકડો છું જય વધેરો વધારી બાકી સમાજ માટે એમ બોલવાના સમાજ માટે લડવાના એના માટે જે થાય તો મારે ફેક્ટરી છે ને સંદર્ભની બિલ્ડિંગ નું કોમ ચાલે તો 2 ફૂટ આડા વાળો સજી હોય તો બીયો નંદાજી ને હું થોડા ઘણું કર્યું છે કે ચેરમેન છે આશી બીયો મારા શ્યામમાં શેડમાં શેતન નથી થયેલા ઘર નથી ત્રીસો શબ્દ કહેતો નથી આવી જિંદગી આપી છે આ સમાજ માટે જો સદારામ બાપુ ફકીરી પહેરી તો ફકીરી પહેરીશ હું તમારો રાજ્ય ઉપયોગ નહીં કરું સમાજના ભયને કે આપણે લડીશું આ ચંદનજી બેઠા કદી કોંગ્રેસમાં બાયોડેટા લઈને આવ્યો મને શનિએ ટિકિટ આલો કે કોઈ આલો આ નંદાજી રહ્યા કદી બાયોડેટા લઈને આવ્યો મને કર્યો કોઈ જોયું જ નથી અમાર 24 આ બેઠા ભાષી બાયોડેટા અહીંથી લઈને આવશે પણ લેવાનો તો હોય શીખે વાવડામાં કહેવત છે કે હાડપણ તો ગોળતો ગમે એ ઓઠા કાહા પર બેટો ગોળતોડી તો ગોતરે આવશે ને એટલે મજબૂત 13 મહિનાની અંદર કન્યા હોસ્ટેલ પૂર્ણ થઈ જશે ફિક્સ તારીખ ચંદનજી હોસ્ટેલ નું કામ કરી રહ્યા તમને સાહેબ હું વિનંતી કરું છું સમાજ કો આલતી મને ખબર છે અમને ખબર છે પોતાના ખોટું ના લગાડતા સત વાત 1 લાખ રૂપિયા લાઇબ્રેરી 70 લાખ અમદાવાદ ભરવાડ નગરવારી રતન બાકીના 4.5 લાખ ઠાકોરના લાઇબ્રેરી બની જાય તમારે ભરવાડે ઘરે આવ્યું છે તમારે અમે ધારાસભ્ય બનાવ્યા છે ફેર પોતાના જરૂર પડશે તો માથું આલ છે પણ ઘરના કરોડો ગાલી ભૂખું કરી તમે 5 વર્ષ પૂરા કરીએ છીએ આપણું સાક્ષી ગયો દોમિંગ સમાજ તમારા પૈસા આવે મારશા ને પણ પૂરું કરો ગમે તો 2 વર્ષ તૈયાર થઈ ગયો એની પછી આખો સમાજ ભેગો થઈને આપણે નિર્ણય લઈશું એકમાં દીકરીઓ રહે ને એકમાં દીકરા બંને સંસ્થાઓ સારી રીતે ચાલે અને વધુમાં વધુ દીકરા દીકરીઓ શિક્ષણ મેળવે આ દિશામાં કામ કરવાનું છે અને તમારે 4.5 વર્ષ સુધી અમારી હારે શિક્ષણમાં કામ કરો અને 100 મહિના સુધી ટાઈમે તમારા ફાવ કુદકા મારકો અમે તમે બોધતા નથી બાયા તો સમાજ ભેગા રહેતો કદાચ આવડું ફરીને બેહવું હોય તો કોઈ મને કહેવાનું નથી અને કાર્ય કરવાની હંમેશા ટીકા થતી હોય ટીકાથી પણ આપણે જોવાની નહીં આપણે આપણા કામથી મતલબ સમાજમાં 100% શિક્ષણ આવશે એટલે સમાજ આપોઆપ બેઠો થઈ જવાનો છે અમુક ગામડા આપણા સમાજમાં છે ખૂબ શિક્ષણ અમુક ગામડા નથી તમે કોઈ દર લાઇબ્રેરીમાં હોય ને તમને વિનંતી કરવા આવ્યો લાઇબ્રેરીમાં એક જ પ્રશ્ન પૂછજો કે હવે સરસ્વતી તાલુકાની દીકરી હોય હાથ ઊંચો કરે એક પણ દીકરી નથી કેટલા પાછળ ચારે વિકાસ થશે ચારે અન્ય સમાજની સાથે આપણે કદમ મિલાવીશું એટલે શિક્ષણ ઉપર ભાર મેળવો બધી વાતો છોડો દરેક પરિવારમાં
પ્રાઇવેટ કંપનીમાં જાય, સરકારી કંપનીમાં જાય, હોટલમાં જાય, પણ નોકરી ધંધો કરે કરે. 4 ભાઈ હોય તો 2 જણા ખેતી કરે, 2 જણા બાટો ધંધો કરે. હવે કોમ પણ વેચવો પડશે સમાજ, તો જ સમાજ બેઠી થશે. હંમેશા માટે અમારી વિચારધારા સમાજલક્ષી હોય. ચંદનજી થી બને એટલું ચંદનજી સમાજ માટે કામ કરે છે, નંદાજી થી બને એટલું નંદાજી થી કામ કરે છે સમાજ માટે, મારાથી બને એટલું હું કામ. વર્તમાન સમયની અંદર બંધારણ એટલા માટે જરૂરી છે, ખૂબ સમય જમવાનું ઠરે છે, લાડવા ખાવાના. સમાજને હવે જાગૃત થઈ ચિંતા કરવાની જરૂર છે. ચંદનજી સાહેબ, તમે ધારાસભ્ય છો, નંદાજી ગુજરાતના નેતા છે, તમે નિર્મા વાળાના ઘેર ઘેર હોવા તો મહિના લાડવા હોય છે, રિલાયન્સ વાળાના ઘેર હોય છે, ટાટા વાળાના ઘેર હોય છે. આપણે મારી બાજુના ગામમાં હોળ ગોમ લેવા પાટીદારનું ગામ છે, સુખી પાર્ટી. 10 વાગે મહિનાનો ટાઈમ હોય, 10 ને 5 મિનિટે જો તો ઘરધારી ના પાડે ફેના તો ઈયન વહેણો આવતો ને આપણે રીગો મેલી શું મહેનત કરવા. સિદ્ધપુર આપણા મા બાપ ને આપણે અગ્નિદાહ હાલવા જશે ત્યારે આપણા દિલમાં દુઃખ હોય છે કે મારી મા કે મારા બાપે મને ઉછેરી મોટો કર્યો છે, દિલમાં દુઃખ હોય છે. તો પછી અગ્નિદાહ આવ્યા પછી લાડવા કેવી રીતે ખવરે? બોલો, મને જવાબ આલો. ખવરે આપણા ઘરનું કોઈ મરી ગયું હોય, આપણે એક બાજુ 100 ધારવો હોય રોતા હોય, અને અડધો કલાક પછી લાડવા કેવી રીતે ખવરે? બોલો, જવાબ આલો. આ યોગ્ય છે? યોગ્ય છે કે નથી એ વાત 2 નંબરની. પણ પહેલા નંબરની અંદર સિદ્ધપુર એ ભારત દેશનું સ્થાન છે, આખા દેશ. કોઈ પણ તમે પેપર, ટીવીમાં, મીડિયામાં ક્યાંય પણ જોયું કે ભાઈ આ દેશનો ઉદ્યોગપતિ, દેશનો કરોડપતિ કે દેશનો સેલિબ્રિટી બાળવા આવ્યો હોય અને એને લાડવા કર્યા હોય, એક પણ જો બતાવો તો કરોડ રૂપિયા ઇનામ આલો. બોલો, તો આપણી તો હાલત નથી, શું કેમ લઠું રાખવું છે? એટલે સિદ્ધપુર તમારા મા બાપ ને લઈ દો તો જે ડાગુ હોય એને ચા પણ કરાવો તો એ કેટલો ખોટો ખર્ચો ઓછો થાય. આ બંધારણ એટલા માટે બનાવ્યું છે કે સમાજની દશા, દિશા અને દુર્દશા ત્રણે બાબુ ખરાબ છે. સમાજને વર્તમાન સમયની અંદર આ ડિજિટલ યુગની અંદર દુનિયા આખી અપડેટ થઈ. મોબાઈલમાં પણ વર્ઝન બદલાય છે 12 મહિને, તો આપણે ના બદલાવું જોઈએ? આખો આવડો ભારત દેશ ચાલે છે તો દેશનું પણ આવું બંધારણ છે, લોકસભામાં બનાવ્યું અને બંધારણ પ્રમાણે દેશ ચાલે છે. તો સમાજને ચલાવવા માટે સમાજનું બંધારણ ના જોડે? કંઈક તો જીવનમાં લક્ષ્મણ રેખા હોવી જોઈએ, અને જીવનમાં જો તમારી લક્ષ્મણ રેખા ના હોય તમારું જીવન નકામું. વર્તમાન સમયની અંદર છેલ્લા 10 વર્ષથી પોલીસ ભરતીની અંદર 33% મહિલા અનામત છે. સરસ્વતી, પાટણ તાલુકો અને ડીસા તાલુકો અને સિદ્ધપુર તાલુકો, આ 4 તાલુકામાંથી એક પણ દીકરી સિલેક્શન થતી નથી. ક્યાં? 2 પણ. તો 33% અનામત ક્યાં જાય? એટલે તમે તમારી દીકરીને 100% શિક્ષણ આવો એવી અમે વિનંતી કરીએ. બીજા નંબરમાં દીકરીઓને 100% શિક્ષણ આવો તો દીકરાઓને આવો. તમારા ગોળમાં, તમારા વિસ્તારમાં જો આપણું હકું થતું છે
અહીંયા દીકરી ભણાવી ગણીને આપણે મોટી કરી છે, હોમે એવો છોકરો ભણેલો ગયેલો ન હોય તો કેટલી ઉપાધિ થવાની છે? લોડો એ બે પગલા હાચવો. અને વિશેષ વાત, હું હંમેશા માટે સત્ય વાત કરું. ચંદનજી ધારાસભ્ય છે, નંદાજી ઉપાધ્યક્ષ છે, અમને પૂછી લો. ભારતની લોકસભાની અંદર એક બિલ પાસ થયું છે કે 2029 થી પહેલા સમગ્ર ભારત દેશમાં 50% મહિલા અનામત દાખલ થાય. કેટલી? 50%. પંચાયતના સભ્યથી મોડીને પાર્લામેન્ટ સુધી, વર્ગ 4 થી મોડીને આઈપીએસ સુધી. તે દિવસે તમારા ગામમાં સરપંચ તરીકે તમારી દીકરી બનાવી છે ને તમારે તો ગ્રેજ્યુએટ જોઈશે. 2 વર્ષ પહેલા સમાજને જાગવાની થતી અને ને જાગો તો ખૂબ પસ્તાવાનો વારો આવશે. સમાજની નાના મોટા કામ દરેક સમાજના આગેવાનો કરે છે. પ્રથમ તો વિનંતી એવું કરું છું કે કોઈ પણ કાર્ય હોય એમાં બને તો 5 રૂપિયા આવો, ના બને પરિશ્રમ કરો. પરિશ્રમે ના બને તો મહેરબાની કરી મોઢું બંધ રાખો. આલુ મેલું કોઈની ચિંતા કરવી આખા ગોમની વગર જોઈ. આટલું બંધ થઈ જાય તો સમાજનો વિકાસ થાય છે. આપણા ધારાસભ્ય શ્રી ચંદનજી હોસ્ટેલનું કામ ચાલુ છે. હું સાહેબ તમને વિનંતી કરું છું, આકાશ પાતાળ 1 કરો, રાત દાડો બથો, હોસ્ટેલ પૂરી કરો. એમાં કોઈ પણ જરૂરિયાત પડે, કોઈ પણ વસ્તુની, સહયોગની, સાથની, તો સદારામ બાપુની સાક્ષીએ સદારામ સેવા સમિતિ તમારી હાથે. આ બાજુ સદારામ સેવા સમિતિ દીકરીઓ માટે હોસ્ટેલ બનાવી દીધી. એમાં પણ આખો સમાજ તૂટી ગયો, એમાં પણ આખો સમાજ તૂટી ગયો. હવે શિક્ષણનો ધામ ઉભો કર્યા છે, ચાલે નથી. અમે લાઇબ્રેરી બનાવી તો 51 દીકરીઓની બનાવી. અમને ખબર જ નથી કે દીકરીઓ આટલી ભણતી છે. તમે રિયલી વાત કરો. અમારા વદનજી એના મોગજીજી આખી બધી ટીમ ભેગી છે. પાટણમાં કેટલી છોકરીઓ ભણતી છે? 30, 50. 51 ની બનાવી. જયારે બની તૈયાર છે ને તારે તો દીકરીના ઓખમાંથી વસુલ તો અમારા ઓખમાંથી વસુલ સર્વ જીદી ધિકાર સમાજની ઉપર. આ સમાજની દીકરીને ભણવું છે, આ સમાજની દીકરીને ઓફિસર બનવું છે, પણ મારો સમાજ સહયોગ આપતો નથી. આ દીકરી બાજુ 50 ની બીજી રાખી. 101 દીકરીની કેપેસિટી વાળી લાઇબ્રેરી છે. આ 110 દીકરીઓ અમે બે છે અને હજી 200 દીકરીઓ વેટિંગમાં છે. ભાડાની હોસ્ટેલ રાખી હતી. 51 દીકરીઓ રહે, 20 લાખ રૂપિયા ભાડું આલી. 51 માં 55 દીકરીઓ છે. કાલે હોજે 8 રૂમમાં દીકરીઓ. બાજુમાં પાટીદાર સમાજની બીજી પણ હોસ્ટેલ અમે વાંચી છે, 100 દીકરીઓ રહે. એટલે આ બધી વેદના માટે સમાજને જાગૃત થવું પડશે. અને દુનિયા 1000 વાતો કરે, પણ મારી વિચારધારા કેવી ખબર છે? આપણે ચોખ્ખું ગુજરાતી કહેવા જોઈએ, મારે કશું બગડતું નથી, મારું કોઈ ઢળાતું. મારી વિચારધારા એવી છે કે ચંદનથી લડતા હોય હવે બીજી સમાજનો લડતો હોય તો તાન મનથી ચંદનથી ભેળા રહ્યો. પાર્ટી કેમ કદાચ નંદોજી ચંદનજી બે લડતા હોય હવા તો આપણે ઉધર ઓઢી હોઈ જાવ. બીજી નાચવાના છે ખૂટે, બાકી ઓમ પડે કે ઓમ પડે શીશડી જી છે. આ વિચારધારા સાથે તમે આગળ વધશો તો સમાજનો વિકાસ થાય. આ સમાજની વિચારધારા અને વર્ષો સુધી સમાજને આગળ લઈ જવો છે ને તો હવે તમારે મક્કમ બનવું પડશે. આ બંધારણની અમલ
નવગણજી મણાજી, મણાજી હરસનજી, મારા હરસનજી ઠાકોરના પરિવારમાં અતિ સદારામ સાક્ષી નો અમલ કરું છું. ચાહે મારા ઘેર કોઈ હગું કરે કે ના કરે, બાકી આ બંધારણ પાળવાનું છે. આ બંધારણ નંદોજીએ પાડશે, આ બંધારણ ચંદનજીએ પાડશે. અમારા ત્રણેયથી એક જોડે જો અમે તોડે ને તો આખી સમાજ બે પહાડે ગયું તો તમે છૂટશે. તો બાકી અમન તોડે ને પૈસા તમે ઉરળીએ ના કરતા. અમે તો લાજે ઘરે પહેરવા વાળા, અમારું સ્વાદુત્ર જ દેખાય, તમારો કોઈ નહીં દેખાય. એટલે અમે પાળશે પણ તમે પાળજો એ ખાસ. અને અન્ય સમાજોએ આ બધું કાઢી દઉં. ગુજરાતનો કોઈ પણ સમાજ ખોટા ખર્ચા નથી, કોઈ ફક્ત ઠાકોર સમાજ. મારા ઘેર વડીલ મારો મમ્મી કે પપ્પા મરી ગયા હોય તો 25 જણા ખોજી હાડી કે ડોહો ઘણો મિલી ગયા છે, મરણું તો કરવું પડશે. એનો મતલબ એવો છે મને 2 વીઘા ઓછું કરાવી જ છે. પણ એમ કહેજો આવું કહેવા આવે ને તમને કે ડોહો ઘણો મિલી ગયા છે, મરણું કરવું પડશે, તો એમ કહેજો કે મારો બાપ મારે શેડવા બદલે મિલી ગયો છે, વેસવા બદલે નથી ગયો. આટલા શબ્દો બોલશો તો આપોઆપ લોકો વાળી પાડે. અને સદાવન સેવા સમિતિ, ચંદનજી, નંદાજી અમે બધાને પ્રતિજ્ઞા કરી છે કે રાજનીતિ તો આખી જિંદગી છે, અમે તો કોદા નેકલ્યા જ નથી. હવે સમાજ નીતિ કરવી છે. આ સમાજમાં દીકરા અને દીકરીઓમાં 100% શિક્ષણ લાવવું છે, લાવવું છે, લાવવું છે. ઠાકોરો હવળા ફરી દે, હવળા ફરી દે, બોલાવે કે ના બોલાવે, પણ અમારે આ ઝંડો છોડવાનો નથી. ઠાકોર સમાજના હર પરિવારમાં દીકરો કે દીકરી પ્રાઇવેટ કે સરકારી નોકરી હોય. અન્ય સમાજના લોકોએ ગામડો છોડી મેલે સુખી છે. બીજી સમાજના લોકોએ ગામડો છોડી મેલે. ચમ છોડી મેલે? આપણા ત્રાસથી છોડી મેલે દઈએ. આપણો 600 ઘરો હતો, 20 ઘરો હતો. ગોદરે આપણે ધોકા પહેરી રહેતા, ભાષી જીવનતા દેતા. એના સુરત, મુંબઈ, વડોદરા જતા રહ્યા. એ અજબોપતિ છે, આપણે જે અમને વેડા અને જેને ગોમ સુખી થયા છે. તમારા પરિવારને 5 દીકરાઓ તો અલગ અલગ ક્ષેત્ર મૂકો. મને ચંદનજી સાહેબ ભાઈ કે ધંધો કરવો છે પૈસા, હું શીખવાડું કયો ધંધો કરો વગર પૈસા. બોલો, 200 રૂપિયા ઓછી ગયા વાગડો દીધા અને વળાથી હારો દાડી હડકાયા અને વાઢી અને દારૂ ભરી દેશી બાજુ 700 રૂપિયા ના આવે તો 8થી બાર પેદલ લઈ થાય. તમારે ધંધો જ કરવો હોય તો વાઈટનો ધંધો, પણ 3 છોકરા ઘરમાં હોય તો 3 હોન્ડા, 3 મોબાઈલ, ડોબું 1.5 લીટર દૂધ કાઢતું હોય અને ક્ષેત્રથી 22 લઈને દૂધ ભરાવે જાય. ડેરી બોલો, દૂધના 45 રૂપિયા આવે, 90 રૂપિયા પેટ્રોલ. આ અમુક પ્રથાઓ તમને નાની લાગે તો તમારે બદલાવાનું. તમે ગામના ગોદરે બેસો, ડેરી બાઈકોની લાઈન લાગશે, બહારનું વધ્યું છે લીટર દૂધ ભરો ડેરી શું આવે? 17 રૂપિયા આવે, 33 રૂપિયા આવે. બાકી 1 કિલોમીટર એટલે હોન્ડા પેટ્રોલ કેટલું મળે બોલો હડો. કદી હેડતા હોય તો શરીરે સારું ને કસરત થાય. એટલે લાજ, મર્યાદા અને સંસ્કાર વિશેષમાં તમને કહેવા માંગુ છું. સમાજના બેઠા ફરજિયાત દરેકના ઘેર બાથરૂમ બનાવો. ફરજિયાત બાથરૂમ બે દીકરી નાવા ધોવા માટે. ફરજિયાત સંડાસ. પબ્લિક વધીજી, જમીન ઘટીજી, સરડા સાફ થઈ ગયા, ઝાડ કપાઈ. બે દીકરીને કુદરતે જવું હોય તો અત્યારે મર્યાદા રહે. દીકરીને નાવા ધોવાની સગવડતા ના હોય, તમારી જોડે પૈસા ના હોય તો સાગર દોરાના 4 કોથળા ફાડી હોયાથી ઓજી
અને કયા બાળકનો 4 લાખ આપીને પૂરેપૂરી વધુ બાથરૂમ થઈ જાય ના થાય મને કહેવા આ સુંઘેરો સમાજને બેઠી કરવા માટે પાયાના સંસ્કાર, શિક્ષણ, સંગઠન, સારી સંગત. કોઈ પણ દીકરીઓ ઠાકોર સમાજની જે કલાકાર હોય એ રાઈટ, જે દીકરી કલાકાર હોય, ગીત ગાતી હોય, એમને જે કરતો હોય, રીલો બનાવે, ઇન્સ્ટાગ્રામ વાપરે, ફેસબુક વાપરે, કામ વાપરે. બાકીની દીકરીઓ છે એમને સારા ઘેર સંસ્કાર આલો. રીલ બનાવવાથી નોકરી નહીં મળે. નોકરી મેળવવા માટે ભણવું પડશે, ભણ્યા પછી નોકરી મળે. લાઇબ્રેરી હોસ્ટેલની અંદર અઠવાડિયે 4 દાડી અમે મદનજી બધા દીકરીને ભેળી કરીને સંસ્કારની વાતો કરે, સુખ દુઃખ ને પૂછે એમને, બેટા ભણજે તારે તકલીફ છે, અમે બેઠા ને ભણે નોકરી નહીં લાગે અને ઘેર જાય તો સારના ભાડા રે તૈયાર બેઠા. એના કરતા રાત દાડો વર્ષે નોકરી લાગી તો તમારું જીવન સુખી થઈ જશે. આપ સૌ બોડી સંખ્યા વધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ચંદનજી એક સરસ વાત કરી છે કે મારી 52 વર્ષની ઉંમરથી લગભગ બધા અમે 50 ઉપરના જ છે. સમાજને જયારે ભેગું થવું હોય ત્યારે કોકની જગ્યા ખોલવી પડે છે.